पखाल भात कहते हैं, वो आपका फेमस होता है ना? हाँ, पखाल भात आएंगे जरूर आएंगे। कभी खुशी कभी गम मतलब मैंगो। अच्छा, खट्टा मीठा है ना? આ તમારી વેરાયટી છે ને? તમારું નામ જગન્નાથ છે? અરે વાહ, સરસ લ્યો. ભાઈનું નામ જ જગન્નાથ છે ને. ઓડે થોડી ચાદર જેવી પ્રિન્ટ છે પણ મને ગઈ સારું છે. એવું છે રાજસ્થાની આવે એવું છે. રાજસ્થાની ચોકર ને એ બધું આવે ને તમારે લેવા હોય તો 500 માં પડી જાય. આ બધા તમે જોઈ શકો ખાસ. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું નમ્રતા બારોટ, તમારી મિત્ર. આજે હું આવી ગઈ છું અમદાવાદના ગોતા વિસ્તારમાં, જ્યાં આવેલું છે સરસ મજાનો સ્વદેશી એક્સપો. અને અહીંયા બધી વસ્તુઓ કહેવાય છે મેક ઇન ઇન્ડિયા, એટલે કે અહીં બધી વસ્તુઓ કાચની કે પછી માટીના વાસણથી લઈને ઘણી બધી એવી વસ્તુઓ છે જે અવનવી વેરાયટીમાં જોવા મળે છે. અને આજે હું અહીં આવી ગઈ છું જોવા માટે અને એક્સપ્લોર કરવા માટે. અંદર પણ ખાસી બધી વસ્તુઓ છે, કપડાથી લઈને રમકડાથી લઈને પ્લાસ્ટિકની વસ્તુઓ, કાચની, બધી અલગ અલગ પ્રકારની વેરાયટીની વસ્તુઓ જોવા મળે છે. તો તમે પણ મારી સાથે જોડાઓ. આ વિડીયો પૂરેપૂરો જોજો, સહેજ પણ સ્કીપ ના કરતા. ખાસી બધી ભીડ છે, વેરાયટી પણ ખૂબ સરસ છે. અને આપણે અંદર જઈને જોઈએ બીજું શું શું નવી વેરાયટી આવી છે. દિવસ તો બાઉલો છે જો. તમે જોઈ શકો છો સરસ મજાના કાચના કચકડાના બાઉલો છે, પોટ છે, આખી પ્લેટ, ટી કપ, ડિનર સેટ અને બધી જ વસ્તુ એવી અલગ અલગ પ્રકારની જોવા મળે છે. ને આ પણ પોટ જ છે, આખા રાઉન્ડ શેપમાં. ને એમાં કલર વેરાયટી ખૂબ જ સરસ છે. કેટલીથી લઈને નાના નાના બાઉલોથી લઈને બધી જ વસ્તુઓ એકદમ યુનિક જોઈ શકો છો. ડિઝાઇન બ્લુમાં, બ્લેકમાં, ગ્રેમાં, વ્હાઇટમાં, લાઇટ કલરમાં બધી જ વસ્તુઓ અવનવી રાખવામાં આવી છે. અને પ્લેટો પણ તમે જોઈ શકો છો. છોકરાઓને તો ગમતી નાની નાની અલગ અલગ માછલી આકારની પ્લેટો ને એવું પણ છે જો. એકદમ નાની નાની નાજુકડી ને ખાસી બધી વેરાયટી છે. કહેવાય ને ઘણા ગાર્ડનિંગનો એનો શોખ હોય છે તો તમે બાલ્કનીમાં સુશોભન કરવા માટે જોઈ શકો છો. એ મોટા મોટા કુંડા અને પોટ પણ રાખવામાં આવ્યા છે. આખા ડિનર સેટ છે જે કહેવાય ને બહારના પેલા ચાઇના મટીરિયલમાં એમાં આવે ને એવી રીતના છે. કાચના છે. આ બધી વેરાયટી મેક ઇન ઇન્ડિયા એટલે કે સ્વદેશી એક્સપો છે. અને સામે પણ મોટા મોટા કુંડા ને એવું બધું રાખવામાં આવ્યું છે. જેને ગાર્ડનિંગનો એવો શોખ હોય છે ને એના માટે મસ્ત અલગ અલગ વેરાયટીના ને કુંડા રાખવામાં આવ્યા છે. ડિઝાઇન બધાની એકદમ સુપર્બ ને ઝીણી ઝીણી આમ કામગીરી કરેલી હોય ને એવી ડિઝાઇનો છે બધી જ. આનું મસ્ત છે. આ બધા કુંડા સરસ છે, એકદમ નાના અને લાગે એક સરખા રાખ્યા હોય ને બાલ્કનીમાં બહુ મસ્ત લાગે. આ છે દીવાનું. આ તુલસી ક્યારે દીવો ને એવું કરતા હોય ને એના માટેનું જો. અંદર દીવો રહી જાય, પવન એના આડે અને લાગે મસ્ત. આ હેન્ડ વોશની બોટલો છે બધી જ. જો નાની નાની બતક. આ શેના માટે હશે? આ ફ્લાવર પોટ જ લાગે છે. યસ, ના ફ્લાવર પોટ નથી. આ પેન ને એવું બધું રાખવાનું સ્ટેન્ડ ને એવું હોય છે ને અત્યારે તો એવું લાગી રહ્યું છે. નાના છોકરાને ગમતા નાના નાના મગ એ મસ્ત છે. આ જોઈ નાની નાની પ્લેટો છે. અને આ ડિઝાઇન અત્યારે નજરબટ્ટુ કહેવાય ને એની ડિઝાઇન અત્યારે ટ્રેન્ડિંગ ચાલે છે. આ છત્રી. જો
ઉલટા ચશ્મા આવે ને તારક મહેતા ને એને બદલે ઉલટી છે આ છત્રી છે. આમાં પણ અત્યારે બધા નહીં પેલા ભરતા અલગ અલગ કલરના પથ્થર ને પાણી ની રીતનું ભરતા હોય ને, આઈ થિંક કદાચ એ હશે. એટલી બધી વેરાયટી છે. આપણે અંદર આવીને જોઈએ બેગો ને ખાસી બધી વસ્તુઓ છે, કપડાથી લઈને રમકડાથી લઈને ભગવાનના કપડા સુધીની બધી જ વસ્તુઓ જોવા મળે છે. આ બધા જો મેરેજમાં ને એમાં લગતા પર્સ ને બધું છે. અને આ ખાદીમાં ને એમાં આવે ને એ રીતના છે. અત્યારે આ બધા પર્સ થેલા બધા અલગ અલગ પ્રાઇસ છે, જોઈ શકો છો. આ પ્લાસ્ટિકના બેગો ટૂંકમાં કહેવાય ને કે આમ બધી રીતના પ્લાસ્ટિકના બેગો છે, પ્રસંગમાં વપરાય એવા છે, ખાદીના છે, ઊનના આવે છે ને ગૂંથેલા એવા બેગો છે. અને થેલાની જેમ તમે વાપરી શકો, પાણીની બોટલ માટેની બધી જ વસ્તુઓ. જો પર્સો પણ છે અલગ અલગ. કલેક્શન સારું છે. જો આ હેવીમાં કોઈને મેરેજ મટીરિયલ માટેનું સરસ છે. જો પર્સ છે, થેલા, બેગ, હેન્ડબેગ બધી જ બધી વસ્તુઓ છે. મોજડીઓ છે. કેમ દુકાન ઉપર કોઈ હાજર નથી ક્યાંય? બોલો, દુકાન આપણા ભરોસે મૂકીને જતા રહ્યા છે એવું લાગે. આપણે જ ઓનર છીએ જાણે. વેરાયટી સારી છે પણ ભાવ કોને પૂછું, કોઈ હાજર જ નથી દુકાનમાં. આ જો મોજડીઓ બધી અલગ અલગ કોટનમાં છે, લેધરમાં છે. સાઈઝ જોઈ એકદમ નાની. કોઈ નાવડા પગ હોય નાના નાના એકદમ. વર્ક વાળી પણ છે, કોટનની છે, બધી અલગ અલગ પ્રાઇસની છે. કોઈ હાજર નથી કે પ્રાઇસ પૂછીએ આપણે. હીલ વાળી, હીલ વગરની બધી જ છે. અહીં કવર છે બધા, સોફા કવર. શું સ્ટાર્ટિંગ? હા, સોફાના કવરનું. અચ્છા, અને બીજું શું રાખો છો? ટેબલ કવર એવું છે ને, બધા અલગ અલગ ભાવ. હે કેટલો ટાઈમ થયો આ ખુલ્લું? એને એક્સપો 2 મંથ છે. ટાઈમિંગ શું છે એનો? અચ્છા, બધું જોઈ શકો છો અહીંયા. શું રાખો છો તમે? કુર્તા ને એવું? ખાદી કોટનના. ઓકે. શું સ્ટાર્ટિંગ રેન્જ છે આમાંથી? 350 સ્ટાર્ટિંગ પ્રાઇસ है. 350. સાઈઝ બધી મળી રહે? અચ્છા, અને આ શર્ટ ને? शर्ट 250 का आएगा. हाफ स्लीव स्लीव फुल स्लीव सब खादी છે એ खादी બી? कॉटन का है. આ બધા એ જ છે ને? ना शॉर्ट कुर्ता भी आता है टाइप में सब रहा है. ये भी 250 का. બસ ઉનાળો આવી રહ્યો છે. આ 250 એમ ને? 250 कॉटन આ 250 ના છે, જોઈ શકો છો. ખાદીના પ્યોર. આમ તમે લેવા જાઓ કે બી બારે તો ખાદીનું કોસ્ટલી પડતું હોય છે, પણ આ જો હા ખાદી ઉદ્યોગ. ક્યાંની છે તમારા? ક્યાંથી આવ્યા છો? मेरठ का है. કા મેરઠ? મેરઠની. અચ્છા, યુપી મેરઠથી. બરાબર. આ છે શર્ટ્સ છે 350 ના. કોઈ પણ વસ્તુ લ્યો તમે. અને શર્ટ, કુર્તા ને બીજું શું શું રાખો છો? हाफ शर्ट, फुल शर्ट, शॉर्ट Full कुर्ता, shirt. कुर्ता, અચ્છા, पैंट वाला पजामा. પેન્ટ વાળા પજામા એમ? એમાંય સાઈઝ ને ઉંમર પેરમાં મળી રહેતું હશે ને? ઓકે. કોટનના પેન્ટો અત્યારે જે હા અત્યારે આ સારા ચાલે છે. અને એમાં અત્યારે પાછળ આવી રહ્યું છે સમર, એટલે કે ઉનાળો આવી રહ્યો છે. એમાં ત્યાં ખાદી એટલે બેસ્ટ. खादी कुर्ता. હા, આની શું પ્રાઇસ? ये 350 का. એ 350 ના. टू साइड पॉकेट आएगी, आगे जिप आएगी. કલેક્શન સારું છે આ ભાઈને ત્યાં. ખાદીના છે ને બધા જ. કોટન ને ખાદી ને ત્યાં ડિમાન્ડ વધારે છે. જોઈ શકો છો બધા જ કલર છે. લાઇનિંગમાં, પ્લેનમાં, લાઇટ, ડાર્ક બધા શેડ જોવા મળશે. અને આ શર્ટ ને બધા અત્યારે જે કે કુર્તા સ્ટાઇલમાં ને યુનિક અત્યારે ચાલી રહ્યા છે એ બધી સ્ટાઇલ અહીંયા છે.
બાજુ કુર્તીઓ છે, શોર્ટ કુર્તી ને એવું છે. આપણે કુર્તીના તો આપણે જો કે 12 માસ મળતું જ હોય છે, કોઈ એમાં એ નથી. પેર કુર્તી અમદાવાદ શોપિંગ માટે બેસ્ટ જાણીતું છે, પણ ક્યારેક કોઈ બહારની આવી તો જેમ કે આ ભાઈએ કીધું મેરઠથી આવ્યા છે, એમાં પ્રોડક્ટ ત્યાંની છે, ખાદીની એની, તો આપણને એ જોવાનું જાણવાનું ને વધારે મન થાય કે આપણે વધારે જાણીએ. શું કાકા આ બેડશીટનું કેટલા વાળી છે? કેટલા? 750. બધા અલગ અલગ પ્રાઇસ છે. ડબલ બેડ છે? ડબલ બેડ હે ને બધી. કોટન પ્યોર? કવર જોડે આવશે આમાં? 2 કવર આવે ને? ઓકે. કોટન ની બધી ચાદરો ને એવું છે. 750 એટલે કે 750 થી ચાલુ થાય છે. લેડીઝ ને મોસ્ટ એટ્રેક્ટિવ કરતી એટલે કે કટલેરીઓ બધી અલગ અલગ પ્રાઇસ છે આમાં. બક્કલો ને બધી વસ્તુઓ છે. ને એકવાર તો કોઈ પણ લેડીઝ આવે એકવાર તો સ્ટોલ ઉપર રહેવું જ પડે એવી રીતે છે. નાના છોકરાઓને લઈને વસ્તુઓ છે, મોટાને લઈને વસ્તુઓ છે. શું આનું કુર્તાનું ભાઈ? 750. 750. અને આર્યા એ જો ચિકન કરી વાળા કુર્તા છે. આની શું પ્રાઇસ? 3000. आना पेयर आवा है कि ओनली कुर्ती आवा? ये पेयर कितने की है? ये पेयर 1500 रुपए की है. भैया गुजराती नहीं समझता लगता. व्हाइट में कलरो बधा ज छे અને અત્યારે જે સ્ટોલ છે ને મને એવું લાગી રહ્યું છે કે આ સ્ટોલ કોટન ને પેલું સમર ને લગતો છે, આખો સ્ટોલ હોય ને એવું લાગી રહ્યું છે, ઉનાળાને લગતો. કેમ કે બધા એકદમ લાઇટ વેટ વાળા જ કુર્તા ને એવું બધું છે. જો રેડ ને કલરો બધા સરસ છે, ફાઇન કલરો છે. જે લોકોને આટલું લાઇટ વેટ પહેરવું ગમતું હોય ને આ સ્ટોલ ઉપર જરૂર વિઝિટ કરજો. નાના છોકરાઓના છે, જો નાના નાના સ્કર્ટ છે અને ગાઉન નાઇટ વેર ના છે. બધા કપડા નાઇટ ડ્રેસો જ છે બધા. નાના છોકરાઓના છે ને. શું સ્ટાર્ટિંગ શું છે? કેટલા? 120 રૂપિયાથી. અને આ ગાઉનો માં એમાં આ છે પ્લાઝો, સ્કર્ટ, ગાઉનો 150 રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે અહીંયા. અને આ પણ મને એવું લાગે છે ખાદીના જોઈ શકો છો. આખા પેન્ટો આ લેડીઝનું આખું છે. કેટલા વાળું છે ભૈયા? 300 રૂપિયાનું છે આ પેન્ટ. આ ખાદીના બધા કલરો જો. તમારા કોઈના કોઈ કુર્તા હોય ને એના નીચેના રેડીમેડ પેન્ટો છે. ક્યાંથી સ્ટાર્ટિંગ થાય છે ભાઈ? બધા કોઈ પણ સાઈઝ મળી રહે? કોઈ પણ આમાં 300 રૂપિયાથી ચાલુ થાય છે અને સાઈઝ મળી રહે. અચ્છા, 2 લેવા હોય તો 500 માં પડી જાય. અને બધા તમે જોઈ શકો ખાદીમાં છે અને કોટનમાં છે અને સાઈઝ ગમે એ મળી રહેશે. મોસ્ટ મને આ વધારે ગમ્યા કે આમાં પેન્ટોની વેરાયટી સારી છે. હા, પેન્ટમાં ને એમાં સાઈઝ મળી રહે ભાઈ? 5XL બરાબર. 5XL સુધી આમાં મળી રહેશે. અત્યારે કેવું શોર્ટ કુર્તીનો ટ્રેન્ડ ચાલે છે. કોઈ લેડીઝોને જોબ કરતી હોય અથવા ઘરે પણ આ કોટનના પેન્ટ પહેરવા હોય તો વધારે રહેશે. અહીંયા પણ આ ખાદીનું છે ભાઈ? બધા જ કે सभी खादी का शर्ट है. કેટલા વાળા? શું સ્ટાર્ટિંગ રેન્જ છે? 250 એમ. આ જોઈ શકો છો 250 સ્ટાર્ટિંગ રેન્જ છે. અને સાઈઝ અવેલેબલ ખરી બધી? 4XL સુધી. સારું કાપડ છે, કલેક્શન સારું છે. તમે ક્યાંથી છો? मेरठ. મેરઠથી. આ બધા સ્ટોલ મેરઠથી જ છે કે सभी अलग अलग डिस्ट्रिक्ट અલગ અલગ છે? हमारा બરાબર. ટાઈમિંગ શું છે સવારથી અહીંનો? सुबह 11:30 से लेके रात को 10:30. સવાર 11:30 થી લઈને સાંજે 10 સાડા 10 સુધી સ્ટોલ ચાલુ હોય છે. મોસ્ટ અહીંયા ખાદીનું એનું સારું કલેક્શન છે. જો લાઇટ વેટ પહેરવું ગમતું હોય અને અત્યારે સમર માટે સુપર કલેક્શન છે અહીંયા. અને બધા કલરો ને બધું સારું છે. હા હા, સ્ટેન પટ્ટીના શર્ટ છે, પછી બિગ સાઇઝમાં છે, લાઇનિંગમાં, પ્લેનમાં અને કુર્તા પણ છે. બધું અલગ અલગ પ્રકારના. શું મુખવાસો રાખો છો? શું રાખો છો? દેશી ઘી. દેશી ઘીમાં બનેલા છે મુખવાસો? દેશી ઘીમાં.
ઓકે, બધાનો ભાવ અલગ અલગ છે. હમ. શું સ્પેશિયાલિટી શું છે આમાં? स्पेशल बेसिक जाएगा तो हाँ। तुलसी का पान आ जाएगा हमारे पास। તુલસીના પાન વાળા એમ? અચ્છા, શરદીમાં ને એમાં ચાલે. ये हमारी ओडिशा की सबसे स्पेशल है। તમે ઓડિશાથી? હા ભાઈ, ઓડિશાથી છે. અમારે જવું છે ઓડિશા ફરવા એકવાર. શું ફરવા લાયક છે ત્યાં ओडिशा में? क्या घूमने लायक क्या अच्छा है ओडिशा में? पूरी तो है लेकिन सबसे पखाल भात कहते हैं, वो आपका फेमस होता है ना? हाँ, पखाल भात. जगन्नाथपुरी में आप हाँ, जगन्नाथपुरी. कभी आइए। आएंगे आएंगे, જરૂર આएंगे. આ તુલસીમાંથી બનેલો મુખવાસ છે, તુલસીના પાનમાંથી. આ ભાઈ જોડે સારો છે અને મુખવાસના પણ તમે જોઈ શકો છો, અલગ અલગ વેરાયટી ખાસી બધી છે. અને કહેવાય છે ને દેશી ઘીમાંથી બનેલો મુખવાસ છે અને આ તુલસીના પાનમાંથી છે. કદાચ તમારા છોકરાને શરદી હોય, તમને કોઈને શરદી હોય. दूध पूजा कभी किसी पति को हम એ શું છે આ? जिनसे काफी એવી રીતનું એમ? અને આ કભી ખુશી કભી ગમ એટલે મેંગો. અચ્છા, ખટ્ટા મીઠા એમ ને? આ તમારી વેરાયટી છે ને? તમે પોતે બનાવો છો? અચ્છા. આ નવું છે, યુનિક છે કંઈ. સારો છે મુખવાસ, આ તુલસીમાંથી બનેલો છે. શરદી બરદીમાં ખાધો હોય તમારા ગળા માટે સારો છે. અહીં એકવાર જરૂર વિઝિટ કરજો. તમારું નામ શું છે ભાઈ? નામ? તમારું નામ જગન્નાથ છે? અરે વાહ, સરસ. લ્યો, ભાઈનું નામ જ જગન્નાથ છે ને ઓડિશાથી છે. સારો એવો મુખવાસનું કલેક્શન છે, એકવાર જરૂર વિઝિટ કરજો અહીંયા. અને વેરાયટી આ તુલસીવાળો મુખવાસ ખાસ લેજો, મને ખૂબ જ ભાવ્યો. એક જ ભાવ એમ ને? કોઈ પણ કેટલા વાળી? બધી અલગ સ્ટાર્ટિંગ? स्टार्टिंग 400 थी या 4500 આ 3D રહી છે 1500 59. સરસ. આ બાજુ બધી બાજુ જોઈ શકો છો, નાના કુર્તાને લઈને સરસ વેરાયટી છે. બધી કુર્તાને ચિકનકારી વાળી આવે છે, શોર્ટ કુર્તી, લોંગ અને જ્વેલરી. ઓલમોસ્ટ ઓલવેઝ બ્યુટીફુલ. ગમે તમે લ્યો, નવરાત્રી હોય કે ના હોય, લગ્ન પ્રસંગ હોય કે ના હોય, પણ એકવાર જ્વેલરી જોઈને એટલે આપણને એમ થાય કે આ તો મારા જોડે નથી, આ તો લેવી જ પડશે, એવું છે. શું પ્રાઇસ છે ભાઈ? 200 થી સ્ટાર્ટિંગ થાય છે. બરાબર. બધી અલગ અલગ છે ને? આ લોંગ સેટના કેટલા છે? 500 એમ? જો આ આર્યા એ આ 500 એક 500 નો કે? અચ્છા, એક 500 નો. ફોટો વાળી છે. અચ્છા, કલેક્શન પણ એવું જ છે, રાજસ્થાની આવે એવું છે. રાજસ્થાની ચોકર ને એ બધું આવે ને તમારે? મિરરમાં છે ને ચોકરમાં. હા, કુંદનમાં છે. અચ્છા, સારું કલેક્શન છે. યસ. થોડી ચાદર જેવી પ્રિન્ટ છે પણ મને ગઈ સારો. ફ્રોક ને જેટલી વેરાયટી છે ને એમ થાય કે આ આપણી આગળ આ નથી. જેને શોપિંગ ગમતી હોય ને એના માટે તો બેસ્ટ છે. અત્યારે સમરનું જ કલેક્શન છે એમ કહું તો ચાલે. કેટલા વાળા છે ભાઈ સ્કર્ટ? આ પ્લાઝો. હા, 350 ના પ્લાઝો છે. બિગ સાઇઝ છે. ફૂલ ઘેરમાં છે પ્લાઝો. અને ફ્રોક છે શોર્ટ્સમાં. શોર્ટ કુર્તી પણ છે જો, અલગ અલગ શોર્ટ કુર્તી છે, પ્લાઝો છે. ફરી અહીંયા ઘૂમી ફરી જો, નાના છોકરાની વેરાયટી છે જોયું એકદમ. હા હા, જય દ્વારકાધીશ. તમારા ઘરે લાલો કાનો એની પણ વેરાયટી છે જો, એની શોપિંગ પણ અહીં સરસ થઈ જશે. શનિ રવિ ખૂબ ભીડ હોય છે, આજે થોડો ભીડ ઓછી છે. અને આ છે સ્કર્ટો જો, બધા અલગ અલગ બ્લેક ને આ બધા છે સ્કર્ટ. જોર્જટ કાપડમાં પણ છે, કોટનમાં પણ છે અને મલ કોટનમાં પણ છે. અલગ અલગ વેરાયટી. શોર્ટ સ્કર્ટમાં, લોંગમાં આ બધા છે. ગાલીચા કેટલા વાળા છે ભાઈ? આ 18,000. 4,000 તો 18,000 ઇંચી.
બધા અલગ અલગ હે ને. અને આ રહ્યા એ બધા 30,000 સ્ટાર્ટિંગ 3,000 હે. આ 3,000 થી સ્ટાર્ટિંગ છે. આ 4,000 વાળો છે. વોશેબલ હશે? અચ્છા. લાઇટ કલરમાં. 20% ડિસ્કાઉન્ટ છે. કલર બધા સારા છે. જો રેસા વગરના છે ને રેસા વાળા છે, જેવા લેવા હોય. લાઇટ કલર એ સારો છે. બસ 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 હવે રેવા દો. સારા છે બધા. કલર બધા જ મસ્ત છે અને 20% ડિસ્કાઉન્ટ આપશે જો તમે અહીંયા આવશો લેવા માટે તો. અને આ બીજા પણ લાગેલા છે, તમે જોઈ શકો છો અલગ અલગ વેરાયટી. કોઈ પણ જો લાઇટ ડાર્ક કલરમાં છે અને એકદમ કહેવાય ને ઝીણી ઝીણી પ્રિન્ટમાં પણ છે. જો ખાસા બધા. આ બધા કેટલા વાળા છે? આ 1500 ના. આ 2000. 1500 સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે? સ્ટાર્ટિંગ તો નાના તમને 1500 સ્ટાર્ટ થાય. 1500 થી સ્ટાર્ટ થાય. 1500 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે ગાલીચામાં. 1500 થી આગળ જેમ તમારે જેટલા હેવી લેવા હોય એટલા તમને મળી રહેશે. આ એક સ્ટોલમાં આ સ્ટોલ એક ફિક્સ હોય છે. કોઈ બી તમે એક્ઝિબિશનમાં જાઓ કે એક્સપોમાં જાઓ, એક મસાજનો સ્ટોલ ફિક્સ હોય છે ને એક મુખવાસનો સ્ટોલ ફિક્સ હોય છે. આ તો બે કમ્પલસરી હોય જ છે. તો મિત્રો આ હતું અહીંનું સિલ્ક સ્વદેશી એક્સપો. અને આ એક્સપો આવેલું છે ગોતા દેવનગર 4 રસ્તા ઉપર. તો પ્લીઝ અહીંયા એની પર જરૂર વિઝિટ કરજો અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું નમ્રતા બારોટ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.